નાના છોડ નાના બાળકો જેવા હોય છે. તેમને વાયરસ અને અન્ય જંતુઓથી રક્ષણની જરૂર હોય છે. શું તમે જાણો છો, નાના છોડમાં વાયરસને કારણે ખેડૂતો 90% સુધીની ઉપજ ગુમાવી શકે છે? તમે તમારા નાના છોડને કેવી રીતે સુરક્ષિત રાખો છો? વાયરસ સામે લડવા માટે તમારા છોડને આંતરિક રીતે શક્તિ આપવા માટે પીઆઈના ટોમાટોફનો ઉપયોગ કરો. ટોમાટોફને ખાસ બનાવે છે તેની SUPR ટેકનોલોજી, જે છોડને દરેક વાયરસ સામે લડવાની આંતરિક શક્તિ આપે છે. ચલો જોઈએ કે આ તકનીક કેવી રીતે કાર્ય કરે છે. ટોમાટોફના સક્રિય પદાર્થો છોડના કોષોની સપાટી પર હાજર છોડના રિસેપ્ટર સાથે જોડાય છે, જેના કારણે કોશિકાઓમાં આંતરકોષીય કેલ્શિયમ સિગ્નલિંગ શરૂ થાય છે અને સેલ્સિક એસિડ અને PR પ્રોટીન દ્વારા ઘણી મધ્યવર્તી પ્રક્રિયાઓ શરૂ થાય છે, જે સમગ્ર છોડમાં ફેલાય છે અને વાયરસનો વિકાસ ઘટાડે છે. ટોમાટોફનો યોગ્ય સમયે ઉપયોગ કરવાથી છોડમાં વાયરસની પ્રતિરોધક ક્ષમતા વધે છે. આને કારણે ખેડૂતે વાયરસ વ્યવસ્થાપન માટે ઓછા પગલાં અપનાવવા પડે છે, જેના કારણે ખેડૂત ઓછા ખર્ચે લાંબા સમય સુધી વાયરસથી છુટકારો મેળવે છે. ટોમાટોફનો છંટકાવ 15 દિવસના અંતરાલમાં એકર દીઠ 400 મિલીલીટરની માત્રામાં પાકના પ્રારંભિક તબક્કામાં 2 થી 3 વખત ઉપયોગ કરવો જોઈએ. રાસાયણિક જંતુનાશકોની સાથે ટોમાટોફનો ઉપયોગ અનિવાર્ય છે, કારણ કે પાકમાં વાયરસનો ફેલાવો જીવાતો પર નિર્ભર કરે છે. આ જંતુઓને વેક્ટર કહેવામાં આવે છે. વેક્ટર નિયંત્રણ સાથે ટોમાટોફનો ઉપયોગ કરવાથી પાકને લાંબા સમય સુધી વાયરસથી બચાવી શકાય છે. ટોમાટોફ 100% જૈવિક ઉત્પાદ છે, તેથી તે પર્યાવરણ, મનુષ્યો અને પ્રાણીઓ માટે સુરક્ષિત છે. આ કારણે પ્રિય ખેડૂતોએ ટોમાટોફનો ઉપયોગ કરવો જોઈએ અને વાયરસ સામે લડવાની પાકની ક્ષમતામાં વધારો કરવો જોઈએ અને તે રીતે તેમની ઉત્પાદન કાર્યક્ષમતામાં સુધારો કરવો જોઈએ. ટોમાટર તમારા પાકનું જૈવિક વાયરસ સંરક્ષણ કવચ.